તો ઢોસા ખાઈને મેડમને ખાવી ચોકલેટ બ્રાઉની. દેવો દુખે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ્સ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે મારો અવાજ થોડો સારો લાગે છે, પણ ગળામાં થોડું પ્રોબ્લેમ લાગે છે, પણ અવાજ આવી ગયો છે મારો. અને અત્યારે હું જાઉં છું પાર્લર પર, કારણ કે 1 વાગી ગયો છે અને મારે બહુ લેટ થઈ ગયો છે. બીજા દિવસે મને બહુ લેટ થઈ ગયું છે, તો નીચે પપ્પા આવેલા છે મારા, તો એમની સાથે હું ચાલી જાઉં છું. અને હાર્દિક છે ને, તે એટલા ટેટુ બનાવવાનો બહુ શોખ હોય ને તો થાય પછી એવું. હા હાર્દિક જો ફોન મચરે છે. બહુ ટેટુ બનાવવાનો શોખ હતો ને, હવે ઓરું નીકળી ગયું ને ટેટુ તમારું. હે કે હસો જ? બહુ પગ દુખે જ ને? હે બહુ પગ દુખે જ ને? બોલો નહીં. હું દુખે? હું દુખે? એવું આ દુખે? દેવો દુખે. કે બહુ ટેટુ બનાવવાનો શોખ હતો? ગુજી 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 પરાવાના છે હવે આટલું મોટું ટેટુ. હે તો કઈ નહીં, હવે છે ને છાતી પર પડાવી દેજો, એટલે જોરમાંથી આમ કરીશ. મારી મરજી. તો હાર્દિકની આવવાની હાલત નથી, બહુ મોટું ટેટુ પરાવ્યું છે એટલે. તો હવે હું જઈશ પાર્લર પર. તો ચલો. તો હું પાર્લર પર કૈયાને આવી ગયેલી હતી, પણ મારું થોડું એટલું બધું શીખવાનું હતું ને, નોલેજ લેવાની એટલી બધી હતી ને, કે એમાં હું એટલી ડીપલી ચાલી ગઈ કે હું બ્લોગ લેવાનું જ ભૂલી ગઈ. તો આજે મેં બહુ બધા પેજ ભર્યા છે, તમને બતાવું. જે હું ફેસ નોલેજ શીખી, પછી બ્રશ નોલેજ, કલર કલેક્ટિંગ નોલેજ, એ બધું શીખી છું. તો આ બધું આજે શીખી છું, અને આમને શીખવાયેલું છે બધું મને. અને કાલે હવે તમે શું શીખવાડવાના છો મને? કાલે બ્રશ નોલેજ જ આપવાની છું, કે રિયલ બ્રશ અને ઓરિજિનલ બ્રશ કઈ ટાઈપ તને ખબર કેવી રીતે પડશે, એ કઈ રીતે તું જ્યારે પરચેસ કરવા છે માર્કેટમાં, એ બધું નોલેજ છે. પ્લસ પ્રોડક્ટ નોલેજ છે, કે મેકઅપમાં કયા ફાઉન્ડેશન છે ને શું છે શું નહીં બધું. એટલે કાલે એ બધી વસ્તુ શીખવાની છે. તો બસ આજના માટે આટલું બહુ બધું થઈ ગયું. તો હવે ઘરે જઈએ, અને પછી ઘરે જઈને જે કરવાનું હોય તે તમને બતાવું આગળના બ્લોગમાં. બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં, અને જે પાર્ટ ગમે તે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 8 રાતના, અને હું ઘરે આવીને સૂઈ ગઈ હતી, કારણ કે તબિયત નહીં સારી લાગતી હતી. તમે મારી આઈઝ જોઈ શકો છો, બહુ જ ગંદી હાલત થઈ ગઈ છે. ગળાના લીધે એટલું દુખે છે. અને અત્યારે હું પીઉં છું પાણી, ગરમ ગરમ પાણી, એટલે જરાક ગળું ખુલે અને સારું લાગે. તો તમે મારી આઈઝ જોઈ શકો છો. હવે હાર્દિકનો કોલ આવ્યો છે કે ડિનર માટે બહાર જવાનું હતું, તો કોલ આવ્યો છે એટલે હું થોડી ફ્રેશ થઈ ગઈ છું, તો પણ ફ્રેશ જેવું લાગતું નથી. પણ હવે જોઈએ, ગરમ પાણી પીવું અને એમને કોલ કરીને પછી આવે એટલે બહાર જઈએ, અને ડિનરમાં શું ખાવાના છે તે તમને બતાવું. તબિયત ખરાબ છે, બહાર ડિનર કરવા માટે આવેલા છે, ઘરે કંઈ બનાવ્યું નથી. બિચારીની તબિયત ખરાબ છે, ગળામાં થોડો પ્રોબ્લેમ છે, એટલે ઢોસા ખાવા આવ્યા છે. અને બીજો પણ ઓર્ડર આપ્યો છે, બતાવો તમને શું ઓર્ડર આપ્યો છે. બિચારીનું ફેસ જુઓ. મેંદુ વડા પણ આવી ગયા છે, ગરમ ગરમ છે. તો આ ગરમ ગરમ સંભાળ પીએ ને તને સારું લાગે, તારું ગળું સારું થઈ જાય. ખરેખર કેવું છે. ઓર્ડર અમારો બહુ ફાસ્ટ આવે છે, અને આ ગોટાળો અને બીજો પ્લેન ઢોસો પણ આવી ગયો છે. આટલું બધું ખવાઈ જાય, તબિયત ખરાબ છે તો પણ ખવાઈ જાય. સરસ. આ પહેલાં સંભાળ પી લે તું. હું નહીં ભાવે, આ સંભાળ પી લે. હા, ગોટાળો ખા ગરમ ગરમ. તો ઢોસા ખાઈને મેડમને ખાવી ચોકલેટ બ્રાઉની. તો ચોકલેટ બ્રાઉની ખાવા આવ્યા છે. અને આ શું છે? માર્બલ્સ. હે? માર્બલ્સ.
માર્વલ્સ. તો અત્યારે હું ઘરે આવી ગઈ છું અને દવા લીધી એના પછી મને થોડું સારું લાગે છે. તો બસ તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મને જેમ પ્રેમ આપો છો તેમ જ પ્રેમ આપજો. અને જે પાર્ટ તમને ગમ્યો હોય તે કમેન્ટમાં કહેવાનું પણ ભૂલતા નહીં. તો લવ યુ ગાઈઝ, બાય.